મારો બાપા લાલા કાકાનો હાથ ભાગી ગયો હે ચાણું સાચું કે સાચું કહું અલે તારી અલે ઇનું તું લાલવાના એ હાથ ભાગી ગયો અલે તારી આ તો વખો કર્યો એને દુઃખ આવે છે જો તમે જલ્દી આને જો આ બધું કરવાનું આવતું તું ખરાબ બપોરે નીકળ્યો તો હું લેવા આ ડોહો જપતો નહીં હું આવું કંટાળ્યો છું ને એને દુઃખ પેલું દુઃખ એક જાય છે ને કાવ છે એક જાય છે ને કાવ હું મારતો હું કરું જા જતા પहिले જપ નહીં થતો તે પડી જાય છે કરીએ પડીએ ઉભા જવું પડશે એ દવાખાને લઈ ગયા તા ઓવા તારા તો ખબર નહીં ભાઈબંધ એમ કીધું કે તાર લાલા કાકાનો હાથ ભાગી ગયો હાલે હેડ હું જાઉં હું વખો છે મારા બાપની સોગન મારા તો સુમાનો આવ્યો વરસાદ તો મારે તો બધા ભેરો ભેરા બધું સાફ ધોવાઈ ગયું તાકડા પૈસા નહીં તો મજૂરી ચાલતી નહીં મારા ડોશી જો રોટલા વધતા જઈ ગોમમાં તકો લોટલા પતી ગયો એ શોમાબા હું બાપ કરો છો બેહો બેહવાનો ટાઈમ જ નહીં ઓવા ચો નોકરી બિઝનેસ કરો છો તમારા હારું છે પણ તમે સમાચાર કોઈ હોભર્યા કોણ પૈણ્યું અરે પાડ્યું નહીં કાના આ એક તો ડોહો છે કાકા ને નહીં કાના પેલા લાલોભાઈ નહીં આપણા લાલભા ઓવા એ લાલભા ને જ્યાતા ખેતરમાં તે શેઠ પગ લપસી ગયો તે હાથ ફ્રેક્ચર થઈ ગયું છે અલે આ તારી એને તો દુઃખ ઉપર દુઃખ આવી ગયું છે બચારાને એનો તો એમ ક્યાં વખા છે. વળે તાતે હાથ ભાગ્યો તમે ખબર કાઢ્યા આપણે હેરો જીએ બે જણા આપણે બે જવું પડશે આ એક તો ડોહાને હારું કરજો એટલે આ તમે તો ખરેખર માનો જો અખબારો આવા દેતા નહીં પૈસા નહીં ખૂચામાં આમ મારે ખબર કરવા જઈએ તો હાથમાં તો કોઈ 50 રૂપિયા 100 રૂપિયા હાલવા પડે મારા રૂપિયો છે નહીં હું હાલું હું કે મારી વાત તો હું કહું છું ઈવોને વાગી છે ને અત્યારે હાલ તો આપણે દવાખાને તો જઈએ અને ના તો થોડો ટેકો કરવો પડે આપણે અરે આ પણ મારા તો જો પેલો ટ્રેક્ટર વાળો આવે છે શેરવા જવાનું છે હું કરવાનું થોડુંક છે તો શેરાઈ આવું આટલું ટાલું રહી ગયું છે અડધા વીઘા જેટલું નહીં હાબુ ના મારા ટાઈમ નહીં યાર પણ તું પડે ને ભાગ્યો તારે કોણ આવશે અરે આવું તો આવજો કે મોહલામાં જજો તારી ઠાઠરી બધું આવા કોમમાં નહીં આવતો તારા કોમમાં કોણ આવશે હું એકલો જઈએ અરે તમે તો મારું લોહી પી જાવ પૈસા નહીં ડોસી જો લોટ લેવા જઈએ રાજો કલાકી ઉપર છે એમને તું હુઈ જા તારામાં તો કોઈ નહીં આવે હું જઉં છું એકલો પછી જો ચોથી આવી જવા નવરા મારું લોહી પી જાય આ હારું કે જાડો હતો એ ભરશે તો એની ઠાઠરી ઉપર કોઈ નહીં આવે હું ખરજ અઠવાડિયે 4 દાડા વરસાદ ચાલુ હતો કે આજે તડકો કાઢ્યો પણ હું કરો કોઈ કોમનો ચાર જ ના આવ્યો ને જ્યાં મહેમાન આવી ગયા સવારે કે હાલ જ મહેમાન જ્યાં અમારા તાપમાં આટલી ગરમીમાં હું કોમું જઉં હું ના હોય તો કાલ સવારે જઈ અત્યારે કદી આડું પડું કરવું પડે શું કરે છે તમે હુઈ ગયો છે કોઈ ને ઊંઘ્યો તો હું હક્યો તો આ તખો તો અમે ડખો જ કરે છે ઊંઘવાનું જ આવે તારે જેમ હું થયું પણ કોઈ હોભર્યું નવી જૂના ના હું તો કોઈ હોભર્યું નહીં હું થયું તારે ઊંઘ ઉઠી રહી તું ચોઈ હોભર્યું એટલે હું કરે મહેમાન આવ્યા હતા હાલ જ જે રહી ગયા કીધું તો આપણું આ પેલા લાલભા ખરા ને ઓહો તે શેઠા હેડા જતા તે પરા ધબ્બ દઈને ત્યાં હાઈરો ભાગી નો છો હાથ હું વાત કરો છો તો આને હું કરું કે એવું કર્યું તે મને સમાચાર મળ્યા હા કે અમારો છોકરો કહેવા આવ્યો કે બાપા હેડો આવું થયું છે હું જઉં છું ખબર કાઢે તાર આબુ ઓહો લેડો હું એ આવતા નહીં અરે બાઈક લાવ્યો છે કે નહીં લાવ્યો ના બાઈક તો નહીં તો આપણે લાવ્યો હેડીને જઈએ હવે હે ડીંજીએ નો પો આપણે કોકની ખબર કાઢ્યો તો આપણા ઘેર કોક આવે ને કે કોઈ ના આવે ઓહો નકર કોઈ ના આ લે હેડ તને નફો. આ લે હેડ આ હું કંટાળી જેવું કરવાનું આ મારા ડોહી જતી રહી ને ઓફ થઈ ગઈ કાલનો એટલો બધો વખો ને મારા બાપની સોગન જોરદાર વખો છે મારા મોઢું જોવાને નહીં ચાલે હા કંટાળી જેવું આવું કરવાનું આ તડકાનો પાણી ઠંડુ હા માંડ્યો આમાં શાંતિ થઈને બેહવા દે ખાટલા કંટાળી જેવું કરવાનું આ ડોહી હોય તો ખાવાનું મૂકા મારા બાપની સોગન જોરદાર બનાવતી હોય ગોટા બનાવે દાળ ભાત બનાવે બધું સારું સારું બનાવતી હતી એમાં ડોહી મરજીને તનું બનાવે કોઈ બનાવતું જ નહીં મારતો અમે સોંધી બે દે કંટાળી જેવું બધું કરે હાય હે ભગવાન આ ડોહી લીધી એ મને લઈ લીધો સારું હતું શું કરવાનું આ લોકો મેનો મારી છે એટલો બધો ત્રાસ છે ને મારો વાત ના પૂછો પૈસા ટકે બધું સુખ્યું શું કરવાનું
તમે એકલા એકલા બોલ બોલ કરો છો બે હું કરે કંટાળો કયો હસમભાઈ? હું કરો કયો બધાના દુઃખ છે હું કરીએ કયો આ મારા ડોહી જતી ને તારનું એટલું બધું દુઃખ પડે ને તે વાત જ ના પૂછો. આ શરીર જેટલું ઉકાઈ ગયું જુઓ. તમારા ડોશીનું દુઃખ છે મારા ઘરનું દુઃખ છે. હું કરું હવે કયો? અચ્છા ડોહી બોહી હા આમાં આટલા ઉંમરમાં તો ઠાઠરીમાં જવાનું હોય કે ડોશીઓ ખોરવાની હોય. અરે આ રોટલો બોટલો કરિયાલા સોમલા તું એ ગોડો થઈ ગયો કુ. આમાં ડોશીઓ તો મસ્ત છૂટી થયેલી હોય ઉપર જતી રહેલી હોય. અત્યારે તો આમાં વાત છોડો હોય બધી ડોશીઓ બોશીઓની, પણ આમાં નસીબમાં જે થવાનું હતું ભગવાનના લેખે થઈ ગયું. આમાં જે થવાનું કર્મમાં થવાનું થયું. પણ એમ કહેતો ને કે હું આવ્યો થોડા કોમ માટે. તારે એવું કોમ પડ્યું આ કદીમાંથી 100 મહિને મારા ઘેર આવ્યો તું. ત્યાં ડોશી મળી ગઈ એટલે 12મા મહિના લાકડા નતો આવ્યો. હા એ 100 મહિને જ થયું ને તાને. આ તો 100 મહિના થયા કે 12 મહિના થયા પણ આયા ભાઈ નજીકમાં છે પાડોશી એટલે તો એટલું તો કામ કરવું પડે. હા તે બોલવું લેવા આવ્યો તો. મારા ટોણું પતી ગયું ને ઘરમાં પેલી ડોશીને ખાવાનો વખો પડે. ડોશી લોટ લેવા જઈ પણ પૈસા ના તારે પાછી આવી તો પૈસા જવું પડી ગયું 500 રૂપિયા આલા ઉસીના તો 4 દાડા પછી ડોશી મજૂરી જશે ને ચોક ન્યાદવા વેદવા તો હાલ દેશે. અરે તાર તો પૈસા બહુ હતા પેલા, આમાં ચમ આવું થયું? મારો છોકરો આવડો પાછો મારો છોકરો આખો દારો પી 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 કરે ને ઘરમાં કશું ભલેવા લાવતો નહીં ને મારા હોમાં પડ્યો છોકરા. આ છોકરા તો ભગવાન સારું કરજો. આ ગયડા ગરપણમાં માવતર ને નહીં હાચવતો તો હું કરવાનું આ છોકરો ને. પૈસા તો હું હજી લેતા હું એ સાઈડ આવું એટલે તમારે ઘેર સાઈડ. હાર એટલું કરજો. મારા ડોશીને તો ડોશીમાં દોત મોઢામાં દોત નહીં તોય બચારી કોમ કરે છે બચારી. એવું ગયડા ગરપણમાં એટલું તો ચાલે છે. મારા રોટલા કરી આલે છે. ડોહીને દોત ના હોય કે હજુ શીરો બનાવીને ખાય. એ શીરો હું ખીચડી ખાવાના પૈસા નહીં તો શીરો ચોથી ખાતા હશે. હું હજી આલુ ચિંતા ના કરશો. 1000 રૂપિયા બરોબર? કશું વાંધો નહીં. તો હું જઉં તા ને મારા થોડુંક કોમ છે તો ખેતરમાં પાછું ટ્રેક્ટર વાળાના પૈસા બાકી છે છે નહીં પાછું. આ તો આવા માર તો આખી જિંદગી ના કર આપવા છે. હારું જો આમાં. ભગવાન અલે શું ભાઈ ચમ આયા તા? હું કરા કે આ તો થોડા કોમ એટલે ચતુરભાઈ આવો આવો બેહો પેલા. હા દીકુ બેહો તારા હું કરીએ કે બેહો. બેહો. મને તો મેલીન ચમ જતા રહેતા. શું ભાઈ ચમ આયા તા તમે? થોડું કોમ હતું એટલે આવ્યો તો. હું કહું બે છોકરા બે હું થયું? બેટા. બે બેટા આ શુમો લોભવાળા લાલો લૂંટાતો નહીં. કોક કારણ આવ્યો છે. હવે સોમો આવ્યો સાહેબ તો મારા જોડી કોઈ તમારું કોમ જ બોલો. આમાં આપણે સારું કરવાનું એક આપવું ના પડે. ઈકે તો પેલું જવું પડે. તો હું કીધું કે પેલા લાલભા શેઢા પર પડી ગયા છે તે હાથ ભાગી ગયો છે. બાબા કોઈ હેર ખબર કાઢે કે મારા જોડે પૈસા નહીં અને તમારું અહીં ચમ ગોડ બેહીને દબાઈને બેહી ગયો. અલ્યા સોમભાઈ જવું પડે એવું ના ચાલે. નકર તમે ઓફ થશે એટલે કોઈ રોવા નહીં આવે. અરે પણ આ ગયડાને ખબર પડે ગયડા આ દાઢિયાને ખબર પડે છે કે આના સોમલાકાન રૂપિયો છે ને અત્યારે તમારા કાન પૈસા લેવા અને શરમ બરમ છે. પૈસા જોઈએ કે ના જોઈએ આ ગયડા ડોહાને ખબર ના પડે. ટીકુબા આપણો પૈસા ના હોય તો કેવું પડે કે ભાઈ પૈસા માજૂરી નહીં. બાબા તો ભાડું અમે કરાવીએ. હા એવું કહેતા કે ના હું તો થાચ્યો છું. આ કઈ લોબા બે પોક કાઢ્યો કઈ હુઈ જા લ્યો હું આ કરવાનું? બધું બે સોંધી બે. અલ્યા સોમભાઈ તમે બે બોલ ના કરશો. પેલા મારી વાત તો હોભરો. તમારે કોઈના ફોન ભાડું નહીં લેવું. હું આલે ચિંતા કરશો નહીં. બાબા જો તારા કરતા હારા કહેવાય. આ દીકુબા જેટલા હારા છે ખબર છે. એમ કરો આપણે એ બધી વાત રાહ દો. આ તો મને સમાચાર તમે આવીને કીધા તે હાર થયું. ન મને તો કોઈ ખબર જ નતું. અને લાલભાઈ તો મારા એટલા ભાઈબાન જોરદાર છે ને મારા ખાસ મિત્ર હતા. પણ ઈઓને મારા તો સમાચાર ચમ ના લે તો કોઈ ખબર જ નહીં પડતી. પેલા મારા પર મારો છોકરો કેવા આવ્યો તો મને કે બાપા આવું છે હેડો તે હું પછી સુમાપાન ઘેર જઉં. હા તે આપણે જલ્દી હવે વાતો કોઈ કરવી નહીં ને હવે નભોમાં પતાઈએ. હાલ લે હેડો. આ તો કે બે દાડા થઈ ગયા ને આ નહીં એમ કે સી. આટલા ખપીને લઈને આવ્યો. હા તો ખા. મને સમાચાર નતા મને ચતુર્ભામાં તો કીધું યાર. પણ તને તો હું જોયો નહીં. તું તો પાછળ બેહીને બોલતો જ નહીં કોઈ એટલે હું કરવાનું. અમે ધક્કો કરો ધક્કો. કોણ બોલ્યો ને યાર. હાલ લે હેડો. હા તો આપણે જઈએ. બધાનું ભારું મારા હાલવાનું ખવડાવવાનું ખોટા બધાને ખવડાવે હું. ટાઈમ થઈ ગયો હેડો. ટાઈમ થઈ ગયો હેડો. હા મારા ટ્રેક્ટર આવે પાછું જઈએ પેલા. નીકળ જઈએ બધા.